હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં છો તો ફરી એકવાર સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. આપણે નીકળી ગયા છીએ અત્યારે દયા પર જવા માટે. તો પહોંચ્યા છીએ માતાના મઢ અને બસમાં પહેલાં તો જગ્યા ના મળી અને ઘરેથી જલ્દીમાં નીકળ્યા એટલે ઇન્ટ્રો કરતાં ભૂલી ગઈ હતી. તો અત્યારથી જ આપણા વ્લોગની આપણે શરૂઆત કરી દીધી છે. માતાજીના આશીર્વાદ લઈ લો તમે પણ અને અમે પણ લઈ લીધા છે. પાર્ટ 1માં આપણે આજે ફરવા જવાના છીએ બીચ ઉપર અને પછી આપણે જઈશું સાંજે લખપત ફોર્ટ ઉપર. આ છે માતાના મઢ. અત્યારે આપણે અહીંયા પહોંચ્યા છીએ. રિનોવેશન પછી મંદિર ઘણું સારું બની ગયું છે. રોડ ઉપરથી જ બધું દેખાય છે, દર્શન થઈ જાય છે. તો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો અને જોતા રહેજો વ્લોગ. અને પાર્ટ 2 આપણો આવશે સ્પેશિયલી માતાના મઢનો. તો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. સ્ટે ટ્યુન. આમાં નાની ઘરે કાચ બોલ ભારે ઘણો હોય ગાઈસ. બોલ ગુજરાતીમાં. મને ગમે છે. ગાઈસ ફાઇનલી દયા પર પહોંચી આવ્યા અમે. અને હવે ને અંજુ કપડાં સુકાવેરી. આજે અમે જવા નહીં. મને ગામનું નામ નથી ખબર પણ એક પ્રાઇવેટ બીચ છે. શું નામની ખબર નથી. નાની કયું ગામ હે? શેર ગામ હે ગાઈસ. ગામનું નામ થોડું અટપટ હોય એટલે મને નથી ખબર. ત્યાં પ્રાઇવેટ બીચ છે તો અમે જવા નહીં. અને હજી બધા જલ્દી નથી કરતા. બપોરના 3-3:30 વાગવા આવ્યા પણ હજી કોઈ જલ્દી નથી કરતું. નાની ગાઈસ ગીત ગાયરા. ભલે હાલો બધા તૈયાર થઈ જાય પછી પાછા મળીએ. ગાઈસ હું રેડી થઈ ગઈ છું અને વગર ચશ્માએ હું કાંઈક આવી લાગુ રહી. સિમ્પલ લુક મને વગર ગમે. ગાઈસ ફાઇનલી અમે તૈયાર થઈ ચૂક્યા છીએ નાઈ ધોઈને. અને હવે બધા શૂઝ પહેરવાની તૈયારી કરે. હું તો ઘરેથી લઈ આવી હતી પણ મારા મમ્મી નહોતા લઈ આવ્યા તો એ માસીના પહેરશે. અને ગાઈસ અમે નાઈ ધોઈને રેડી થઈ ગયા અહીંયા છે બીચ ઉપર જવા માટે. અને મારા માસી અહીંયા બૂટ પહેરેલા, મેં પણ બૂટ પહેરી છે. અને અંજુએ અનિઝાની બૂટ પહેરી એ હું બે અધમ કરશે. વાત છે મારી મમ્મી કેરી મને બૂટ ખબર ને હવે આના કને બૂટ નથી અને આના કને પણ બૂટ નથી તો બે બૂટું અમને જરાક માંગો. તો ગાઈસ અમે નાઈ ધોઈને ફાઇનલ તૈયાર થઈ ગયા છે અને મારા માસી તૈયાર થઈ ગયા છે. મારા માસી અત્યારે શૂઝ ગોતી રહ્યા છે બધા માટે કેમ કે અમે એક ખણિયા હતા ને એક નહીં 10 શૂઝ પહેરી એમાંથી મેં આ પસંદ કરી છે. જોઈ લો કેવી જો ગાઈસ આ બધા શૂઝનો ઢગલો જો. નેહા તૈયાર થઈ ગઈ. અત્યારે મમ્મી પણ તૈયાર થઈ ગયા. મારા મમ્મી અત્યારે તૈયાર થઈ ગયા છે. પાછળ નેહા અને અંજુ પણ તૈયાર થઈ ગયા છે. માસી પણ તૈયાર થઈ ગયા છે. માસી હજી મામી ને ઈ પણ આવી રહ્યા છે. આવશે પછી વ્લોગ કન્ટિન્યુ કરી. ગાઈસ બધા ફોટોસ પડાવી રહ્યા છે તો હું પણ જઈને ભેગી ફોટોસ પડાવી લઉં. નકા કેને ખબર નહીં પડે કે જાનવી ફરવા ગઈ હતી. કોઈ નીકળવા તૈયાર થતા ગાઈસ બધા તૈયાર થઈ ગયા પણ નીકળવાનું નામ નથી લેતા. મામી પણ રેડી થઈને આવી ગયા. નિખિલ રાડા રાડ કરે કે હાલો જલ્દી હાલો પણ બધા હાલતા એ નહીં ગાઈસ. નાની ગાઈસ દુકાને બેઠા હે. નાની હાય તો કરો. આમ હાય તો કરો. હાય નાની પણ બાય ગાઈસ. અમે જઈ ફરવા બિચારા નાની બેઠા કામ કરશે. ફાઇનલી બધા નીકળ્યા બારા. કાશ નીકળ્યા બારા. આ નિખિલ અને મારા મામી અંદર કપડાં બધું રાખેલા કેમ કે બીચમાં તે બધાને નાવાનું હોય તો
આ ગાડી તૈયાર થઈ ગઈ, મારા મામાની જ ગાડી ઈકો. પાણીની બોટલ લઈ લીધો હોય. મેં કીધું દરિયાનું પાણી હાલશે પીવામાં. બધા ખાવાનું પડીકાને લેરા, કેમ કે ત્યાં આજુબાજુ કાંઈ દુકાન કે એવું કાંઈ હે નહીં. અને નાની બેઠા એ ઘરે બધું હાંચવીને. હાલો આપણે પણ કાંઈક લઈ લઈએ. આ છે દયાપરની હાઈસ્કૂલ. આ જુઓ ગાઈસ, હું અડધી તો બહાર બેઠી હું. ગાઈસ જુઓ, અડધી તો હું બહાર બેઠી હું. ગાઈસ ટૂંક સમયમાં મારી બ્લેક એક્ટિવા આવશે અહીંયાથી. તો ગાઈસ ટારની હવા થઈ રહી હતી, તો નિખિલ ભરાવા ગયો ઓલી સાઈડ. અમે બધા અધવચ્ચે ઊભા રહી ગયા. અહીંયા ટ્રકની રિપેર કરવાની કાંઈક દુકાન લાગી રહી. અહીંયા તડકામાં ઊભા રહી ગયા. 5 મિનિટમાં અહીં આવશે એવું સાઈડથી. થોડા હજી આગળ નીકળ્યા હતા, કિલોમીટર 1 નહોતો કાપ્યો ને ત્યાં સુધીમાં તો ટાયરની ખબર પડી કે હવા ઓછી હતી. જો આ લખપત હાઈવે, ભુજ લખપત હાઈવે. અમને જાઉં લખપત સાઈડ, શેર ગામ તી સાઈડ આવ્યું. ચાલો તો નિખિલ આવે પછી બ્લોગને કન્ટિન્યુ કરીએ. હવા ભરાઈને પાછા ઘરે ડ્રાઈવર કહીએ કે કમાન્ડર કાઢીને હાલે. બધાને મોટા જોઈ શકો છો. ગાઈસ ફાઇનલી ઇકો વેરિયન્ટ કમાન્ડરમાં વહી ગયા. નાના આદેરા આવે અમે તેડીને ગાઈસ બધા અત્યારે જ ભૂખ્યા થઈ ગયા. હવે પાછા અમે અહીંયાથી નીકળી રહ્યા, કેમ કે ઇકોમાં સીએનજી નહોતું ને સીએનજી પેટ્રોલ પંપમાં પણ નથી મળતું. એટલે હવે ફાઇનલી અમે નાનાની કમાન્ડર કાઢી જાગી રહ્યા. પકડ વળીએ ગાઈસ. જો ગાઈસ આ લખપત બીચ. ફાઇનલી પહોંચી આવ્યા ને પાછળ બીચ. પાછળ ગાઈસ બીચ છે પ્રાઇવેટ. ગાઈસ ફાઇનલી અમે પહોંચી આવ્યા. જો પાછળની સાઈડ દરગાહ અને આ સાઈડ શિવ મંદિરે. પહેલાં આપણે શિવ મંદિર દર્શન કરવા જઈશું, પછી પાછળ દરગાહે ત્યાં દર્શન કરવા જઈશું. આખું બીચ પાણી ही પાણી. અહીંયા BSF ના લોકો છે જવા દેતા નથી, પણ અમને
જાન પહેચાનના લીધે જવા મળ્યું ને કઈ ક્યાંને જવા મળતું નથી. અમે અત્યારે જઈ રહ્યા સામે દરગાહમાં. પાછળ હતું શિવજીનું મંદિર, રામેશ્વર મહાદેવ. બહુ બધી અડચણ આવી અમને અહીંયા પહોંચવા સુધી, પણ ભગવાનની આજ મરજી હશે કે સોમવારના અમને મહાદેવના દર્શન થાય. તો ગમે તેમ કરીને ભગવાને અમે મળી લીધા, મતલબ દર્શન થઈ ગયા ટૂંકમાં. હવે સામેની બાજુ દરગાહ છે. દરગાહ ગયા બે દિશામાં નથી ખબર છે કે આપણે બીજા બધા ધર્મની અપમાન ના કરવું જોઈએ. આપણે આપણા ધર્મનું માનીએ તો બીજા ધર્મનું પણ માનવું જોઈએ. તો આપણે સામેની સાઈડ જે દરગાહ છે ત્યાં પણ આપણે જાશું. દેખો સામેની સાઈડ દરગાહ છે, ત્યાં પણ અમે દરગાહમાં દર્શન કરવા જઈશું. અને આ સાઈડ છે પાણી, આપણે નાવા પણ જઈશું. બીચની સેન્ડ જોઈને બહુ જ મજા આવે રહી. દરિયો આ કચ્છમાં પણ આ વસ્તુનો તમને આનંદ જડે. ખરેખર કોઈએ નહીં વિચાર્યું કે કચ્છમાં આટલા બધા અલગ અલગ જાતના બીચ હશે. આપણે ને થોડું ઘણું એક સિરીઝ બનાવશું જેની અંદર હું એક સિરીઝ બનાવીશ ગાઈસ, જેનામાં હું એને કચ્છના અલગ અલગ બધા જ બીચમાંથી જઈશ, વિઝિટ કરીશ. અને જો પાણી જુઓ તમે એકવાર ખાલી અહીંયાનું, ખરેખર માંડવીથી પણ એકદમ શાંત. માંડવીમાં પહેલાં આવું બધું હતું, શાંતિ હતી, પણ માંડવીમાં રાઇડ્સ ને બધા આવ્યા ને એના લીધે માંડવી થોડુંક વધારે જ ક્રાઉડી થઈ ગયું. એરિયામાં બધા જાય ગણારે હવે ફરવા. જોઈ શકો મારી પાછળ પહોંચે છે. ખરેખર જે લોકો અહીંયા નથી આવ્યા ને ઘણું બધું મિસ કરેરા. ગાઈસ ફાઇનલી આપણે બીચ ઉપર આવી ગયા છીએ. આ છે કચ્છનું એક વન ઓફ ધ બેસ્ટ અને બધાથી અનટચ્ડ બીચ, જે મેં પહેલી વાર જોયું. ખરેખર આની જેટલી વાતો આવતી હતી એનાથી પણ વધારે સુકૂન ભરી જતી એવું થાય અહીંયા ઘસી જઈએ, પણ દરિયામાં ખાવા કોણ જતા જાય. એક સાઈડ દરગાહ, બીજી સાઈડ શિવ મંદિર, વચમાં દરિયો. ખરેખર આ જ નેચરની એક ગુડનેસ છે. બીચમાંથી આવું શું એ કહેજો, ખબર નહીં શું હોય, પણ આ પગમાં લાગી જાય ના જાય એનું ખ્યાલ રાખજો. ખબર નહીં કંઈક ઝાડ જેવું લાગેલું. અહીંયા બોટલમાં પણ એવું જ જામી ગયું હોય. જો આને હજી શાંતિ નથી અમારી માતાને. બીચમાં બેઠા બેઠા કેનાકથી વાતો કરતા શીખવું હોય ને આના કને શીખો. જુઓ જુઓ આ બોટલમાં પણ એવું જ કંઈક જામી ગયું હોય આખામાં, જે પગમાં આવી જાય ને તો લાગે. જુઓ હવે બધા જવાની તૈયારી કરે. હવે જાતા જાતા ને પગ સાફ કરવાની બધી મોટી પ્રોબ્લેમ. બીચમાં જઈને બધાથી મોટી પ્રોબ્લેમ પગમાં ધૂળ ચીપકી જાય. જો હવે જો હું અહીંયાથી એકદમ બરાબર પગ આ જો માય બ્રો ઇઝ સ્ટ્રગલિંગ. મારા ભાઈએ સ્ટ્રગલ કરેલો પગ ધોવાના. પહેલાં પગ ધોયો પછી ચપ્પલ ધોયો. જો મેં પહેલાં પગ ધોઈ લીધા. હવે હું અહીંયાથી બહાર નીકળું, પાછા પગ પી ન થઈ ગયા. શું કંઈ સનસેટ પૂરું થઈ ગયું, પૂરું સનસેટ થઈ ગયો અને હજી પૂરો થયો નથી. વ્યવહારે બાકી છે થોડોક. ખબર નહીં હું તો ઉપર ધારો શું ખબર નહીં. જો હજી આના ફોટોસ ખતમ નથી થયા. બીચને ટાટા બાય બાય કહી દો. મારો ક્લચરથી આ બાલ ઓડાવેલો. જુગાડ અસલી શીખવું હોય તો ઇન્ડિયામાં કચ્છમાં સ્પેશિયલી આવવાનું. મારા ક્લચરથી બાલ ઓડાવે ગાઈસ. જો હવે ફાઇનલી આપણે આ બીચને ટાટા બાય બાય કરી દઈએ અને ક્લચર પાછું દઈને મારા વાળ બહુ ઉડી રહ્યા છે. ઘર તરફ જઈએ, પગ ભરાઈ ગયા અને શૂઝ હાથમાં લઈ લીધા. ગાઈસ અહીંયા તો બીચ, સામે હતી દરગાહ અને આ મહાદેવનું મંદિર. બધા પાણી પીવાનું પાણી પીએરા, પગ ધોયેરા. અને અહીંયા કને મંદિર બહુ સરસ છે. એકલા પંડિતજી અહીંયા બધું કામ કરેરા. ખરેખર બહુ જ સરસ વાતાવરણ, મજા આવી.
તમને અહીંયા આવીને કેવું લાગ્યું મામી? મજા આવી હો બહુ જ. મારા મામીને મજા આવી, અમે બધાને ખૂબ જ મજા આવી ગાઈસ. ગાઈસ આ છે લખપત સાઈડનું રણ. જો બાવરિયા કાઢ નાખી તો રોડ ટુ હેવન ટુ હવે આ જતા C7 લખેલું ઘરનો નંબર. ગાઈસ ફાઇનલી અમે નીકળી ગયા બીચમાંથી પાછા. બધા નાસ્તો કરેલા. તમે કચ્છી માણે ભેગા ફરવા જાઓ ને તો એક વાત ખબર પડી જાય, કેસર કેરી નીકળે ગાડીમાં, ભેગા ચાકાય ખડ લીધા. અમે વેફર વાળા જો પાછળ બધા આંબા ખાતા હાલે રાગાઈ કેસર કેરી. લખપત જઈએ હવે અમે જઈએ લખપત ફોર્ટ હતા અને હું વેફર ખાઉં. હું થોડીક અનહેલ્ધી માણસ છું બધેમાં. મને કેરી નથી ભાવતી. જેને જેને કેરી ના ભાવતી હોય એ કમેન્ટ કરો. ગાઈસ અહીંયા આગળ અમે આવી ગયા. અહીંયા લખપત ફોર્ટ, લખપત સાહેબ ગુરુ નાનક દ્વારા. ગુરુદ્વારા શ્રીનાથ So guys, I लखपत साहेब. So guys, चलो अंदर जाए. આ તો લખપત સાહેબ ગુરુદ્વારા બહારથી ખરેખર પીસફુલ જગ્યા છે એકદમ. ચાલો મેઇન ગેટે. હવે આપણે જવાનું સીધા ઘરે. गाइस फाइनली घरे पहुंची आया. रातना वागे 8 वागवा आया. હવે થોડાક બીચમાં જઈને આવીએ. હવે આમ નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે. થોડા મીઠા નમક વાળા પાણી વાળા થઈ જાય તો થોડા ફ્રેશ થઈ જાય. કપડા ચેન્જ મીઠું નથી આવતું કઈ. નિખિલ આખો મીઠાથી ભરાઈ ગયો. હાલો ઘરમાં આલી. 8 વાગે આસપાસ ઘરે આવ્યા અને જમી લીધું અને અત્યારે મમ્મી માસી બધા થાકીને સૂઈ ગયા. થોડી વાર વાતો કરી પણ અત્યારે ફોનમાં બેટરી લો હતી એટલે થોડી ઘણી વાત થઈ નહીં. અંશુ અત્યારે પ્રાર્થના કરેલી, એને થોડી વાર લાગશે સુવામાં. મને પણ ઊંઘ આવેલી અને આપણે અનિશાને નહોતા મળ્યા તો અનિશા પણ હવે આવી ગઈ. ચાલો ગાઈસ, મળશું કાલના નવા બ્લોગમાં. કાલનો બ્લોગ આજથી વધારે ઇન્ટરેસ્ટિંગ હશે. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. ફેવરેટ પાર્ટ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને થેન્ક યુ.